જો બાળકો આપણી પાસે સ્પેલિંગ બોલતું એક ડિવાઇસ છે, આના આધારે આપણે સ્પેલિંગ બોલતા શીખવાનું છે. આપણી પાસે ઘણી બધી કેટેગરીના કાર્ડ છે. આમાંથી આપણે એક એક કાર્ડ લઈને આમાં નાખવાનું છે, પછી જે બોલે તે સાંભળવાનું અને આપણે યાદ રાખવાનું. તો શરૂ કરીએ. પહેલાં એનિમલથી લઈએ આપણે. શું બોલ? લાયન. લાયન એટલે સિંહ. હવે એની પાછળ આપણે બીજું ચિત્ર છે એ ઇન્સર્ટ કરીએ. શું બોલ્યું? ટાઈગર. ટાઈગર એટલે વાઘ. સરસ. હવે આપણે વાહનનું એક કાર્ડ લઈએ. શું બોલ્યું? એમ્બ્યુલન્સ. એની પાછળ બીજું ચિત્ર છે એ આપણે ઇન્સર્ટ કરીએ. આમાં જો આપણને અમુક વાહનના પ્રાણીના એવા અવાજ બધાને બોલશે સાથે સાથે. શું બોલ્યું? ટીચર. ટીચર એટલે શિક્ષક. પછી ફ્રૂટનું એક કાર્ડ લઈએ. શું બોલ્યું? ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. પછી પાછળ એક ચિત્ર છે. શું બોલ્યું? સ્ટ્રોબેરી. હવે આપણે નેચરનું એક કાર્ડ લઈએ. શું બોલ્યું? સન. સન એટલે સૂર્ય. મૂન. મૂન એટલે ચંદ્ર. હવે રંગનું એક લઈએ. ગ્રીન. બ્લુ. બરાબર. આવી રીતે તમારે સ્પેલિંગ યાદ રાખવાના અને બોલવાના છે. આપણે વસ્તુનું એક જ લઈએ. સ્કૂલ બેગ. મિરર. મિરર એટલે અરીસો. આપણે આકારમાંથી લઈએ એકાદું. શું બોલ્યું? ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. બરાબર મિત્રો, આવી રીતે તમારે બધા બાળકોએ ટ્રાય કરવાની છે અને શું બોલે છે એ આપણે યાદ રાખવાનું છે અને સ્પેલિંગનું આપણું જે નોલેજ છે એ વધારવાનું છે.